નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 લઈને બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। અમુક વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ જમા થવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી મળી। તો શું હવે એમને સ્કોલરશિપ નહીં મળે અથવા સ્કોલરશિપ મેળવવા માટે તમારે અમુક પ્રોસેસ કરવાની રહેશે, એની પણ આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। જો તમારી બેંકની અંદર અથવા આધાર કાર્ડની અંદર અમુક પ્રોસેસ નહીં થયેલી હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહો, જેથી તમને એક્ઝેક્ટ બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 સ્કોલરશિપ ક્યારે આવશે, આ બહુ બધા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન છે। ત્યારબાદ અહીંયા ફાળવણી કરવામાં આવી છે, એની પણ આપણે વાત કરવાની છે। હવે સ્કોલરશિપ નહીં મળે કે શું? સ્કોલરશિપ મેળવવા તમારે 2 થી 3 પ્રોસેસ કરવાની રહેશે। SC, ST, OBC, EWS, NTNT કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય એમને આ પ્રોસેસ કરવાની રહે છે। તો હવે સૌથી પહેલા વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી આવી તો એમને શું પ્રોસેસ કરવાની રહેશે। તો સૌથી પહેલા વાત કરીએ તો તમારું બેંક એકાઉન્ટ જે છે તે ડીબીટી અનેબલ હોવું જોઈએ। ડીબીટી અનેબલ મતલબ ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે, જેના કારણે તમારી બેંકની અંદર ડીબીટી અનેબલ નહીં હોય તો તમને સ્કોલરશિપ તમારા બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ બીજી એક વાત કે બેંક સાથે તમારું આધાર કાર્ડ જે છે તે લિંક હોવું ફરજિયાત છે। જો બેંક સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને આ સ્કોલરશિપ મળશે નહીં। અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોને સ્ટેટસની અંદર ખબર પડતી હોતી નથી, તો સ્ટેટસની અંદર કઈ ક્વેરી આવેલી હોય અથવા પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એવું બધું બતાવતા હોય તો એનું અલગ અલગ સોલ્યુશન હોય છે જે તમારે કરવાનું રહેશે। જો પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બહુ ટાઈમ સુધી બતાવે તો તમારે કોલેજમાં વાત કરવાની રહેશે। ક્વેરીઝ આવી હોય તો એને સોલ્વ કરી ફરીથી સબમિટ કરવાનું રહે છે। આ બધી પ્રોસેસ તમારે કરવાની રહે છે। અત્યારે જે ફોર્મ જે છે તે 15/3/2026 સુધી ભરવાના ચાલુ છે, તો ચોક્કસપણે તમે સ્કોલરશિપના ફોર્મ ભરી દો અને એડિટ કરવાનું આવ્યું હોય કે ક્વેરી આવી હોય તો એને સોલ્વ કરી દો, જેથી ચોક્કસપણે સ્કોલરશિપ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જાય। અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવશે, એના અપ્રોક્સિમેટલી 1 થી 2 મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જો બધી પ્રોસેસ કમ્પ્લીટ હશે તો તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે। અને હવે સ્કોલરશિપ જે છે તે ઝડપી જમા થવા જઈ રહી છે, એની પણ તમે એ માહિતી જોઈ શકો છો કે જે હમણાં બજેટ આવ્યું એની અંદર જે છે તે ફંડ ફાળવણી કરી દેવામાં આવી છે અલગ અલગ કેટેગરી પ્રમાણે। તો અહીંયા એની બધી જ ડિટેલ આપેલી છે કે કઈ કેટેગરીને કેટલી જે છે રકમ ફાળવવામાં આવી છે। તો આ ફાળવણીથી જે સ્કોલરશિપ બધું જ આની અંદરથી જ ફંડ કરવામાં આવશે। તો મતલબ સ્કોલરશિપ હવે ટૂંક જ સમયમાં જમા થઈ જવાની છે જો તમારી અંદર બધી જ પ્રોસેસ કમ્પ્લીટ હશે તો જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી છે ભરી દો, જેમને કઈ ચેન્જીસ કરવાના છે એડિટ કરી બધી પ્રોસેસ પૂર્ણ કરી તો જેથી સ્કોલરશિપ એક્ઝેક્ટલી તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થઈ જાય। અને આ વિડીયોને શેર કરી દો જેથી જેમને આની જાણકારી ના હોય એમને પણ આની જાણકારી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।